હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે જુલાઈ મહિનાના અગત્યના કરંટ અફેરના પ્રશ્નો. પહેલીવાર કઈ જગ્યાએ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ ફેસ્ટિવલ યોજાશે? જવાબ આવશે કાશ્મીર. વર્તમાનમાં ટેનિસમાં કોણ સતત 22મી વખત જીત્યું? જવાબ આવશે કાર્લોસ અલ્કારેઝો. વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલ ગુજરાતના કયા શહેરમાં બનશે? જવાબ આવશે ભાવનગરમાં. કોણે ભારતને ઈ-લાઇબ્રેરી ધરાવતો પ્રથમ દેશ ગણાવ્યો છે? જવાબ આવશે WHO. ભારતમાં જન્મદર ઘટીને કેટલો થયો છે? જવાબ આવશે 1.94%. ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી કયું બનશે? જવાબ આવશે વડનગર. નૌસેનાનું ફાઇટર જેટ ઉડાવનાર પ્રથમ મહિલા પાયલટ કોણ બની? જવાબ આવશે આસ્થા પુનિયા. એના પછીનો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મનોરંજક દેશની યાદીમાં કયો દેશ પ્રથમ ક્રમે રહ્યો છે? જવાબ આવશે સ્પેન. એના પછીનો પ્રશ્ન, વર્ષ 2025માં અમદાવાદમાં કેટલામી રથયાત્રા યોજાઈ હતી? જવાબ આવશે 148મી રથયાત્રા. તાજેતરમાં દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ કયો બન્યો? જવાબ આવશે UAE. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં WHOએ આફ્રિકાના કયા દેશને ટ્રેકોમા મુક્ત જાહેર કર્યો છે? જવાબ આવશે સેનેગલ. એના પછીનો પ્રશ્ન, વર્ષ 2025માં કેટલામો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો છે? જવાબ આવશે 76મો. સરકારે સસ્તી અને સામાન્ય દવાઓ પૂરી પાડવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? જવાબ આવશે PM ભારતીય જન ઔષધિ. કયા બે દેશની સેના વચ્ચે બોલ્ડ કુરુક્ષેત્ર 2025 સેનાભ્યાસ યોજાયા? જવાબ આવશે ભારત અને સિંગાપુર વચ્ચે. ચર્ચામાં રહેલું પશુપતિનાથ મંદિર કયા દેશમાં આવેલું છે? જવાબ આવશે નેપાળમાં. એના પછીનો પ્રશ્ન, ગુજરાતમાં કયા વર્ષે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન કરવામાં આવશે? જવાબ આવશે 2029માં. એના પછીનો પ્રશ્ન, હાલમાં કયા રાજ્યમાં પંડ્યા વંશથી સંબંધિત 800 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે? જવાબ આવશે તમિલનાડુમાં. કોણે ભારતનું પ્રથમ BWF ટાઇટલ જીત્યું છે? જવાબ આવશે આયુષ શેટ્ટી. RBIના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કોણ બન્યા? જવાબ આવશે કેશવ રામચંદ્રન. હાલમાં માલદીવના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? જવાબ આવશે કેટરીના કૈફ. આવા અવનવા કરંટ અફેરના વિડીયો માટે GK અપડેટ ચેનલને લાઇક કરો, શેર કરો અને નવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો.